અમદાવાદના પાલડીમાં કાપડના વેપારીને ત્યાં મૂળ રાજસ્થાનનો ઘરઘાટી રોકડ અને દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયો। મુખ્ય આરોપી કમલેશ મીણા તો ફરાર છે, પરંતુ જેને દાગીના અને રોકડ સાચવવા આપી તે આરોપી 26 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો છે। આ ચોરીને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો અને કોણ કોણ આ ચોરીમાં સંડોવાયેલું છે તે તમામ વિગતો માટે જુઓ અમારો આ ખાસ અહેવાલ। અમદાવાદના સારંગપુર ન્યૂ ક્લોથ માર્કેટમાં કાપડનો વેપાર કરતા અને પાલડીમાં રહેતા કરણ શાહના ઘરે ચોરી થઈ। કાપડના મોટા વેપારીના ઘરે મૂળ રાજસ્થાનના 4 લોકો ઘરઘાટી તરીકે કામ કરતા હતા, જે પૈકી સલુમ્બરના ઇસમો લાંબા સમયથી કામ કરતા હતા, જ્યારે તેમની ઓળખાણથી રખાયેલા એક ઘરઘાટી કમલેશ મીણા ફરાર હોવાથી પરિવારજનોને તેના પર શંકા ગઈ। આ ચોરીના ઘટનાક્રમ પર નજર કરીએ તો પાલડીની ગૌતમ બુદ્ધ સોસાયટીમાં કાપડના વેપારીના ઘરેથી સોના ચાંદી હીરાના દાગીના અને રોકડ રકમ મળીને 49,62,000ની મત્તાની ચોરી થઈ। આ મુદ્દે 13 જુલાઈએ પાલડી પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ થઈ। મૂળ ઉદયપુરનો કમલેશ મીણા ચોરી કરીને ફરાર થઈ ગયો હતો, જે બાદ ચોર કમલેશ મીણાને પકડાઈ જવાનો ડર લાગતા તે હીરા અને સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિતનો મુદ્દામાલ એક પરિચિત મિત્ર બાબુલાલને સોંપી દીધો હતો। આ તમામ મુદ્દામાલ કમલેશે તેના ભત્રીજા ગૌતમ મીણાને પહોંચાડવાનું કહીને ભાગી ગયો હતો। પાલડી પોલીસની સાથે અમદાવાદ ઝોન 7 પોલીસે મોબાઈલ ડેટા અને ચોક્કસ બાતમીના આધારે કમલેશના મિત્ર એવા બાબુલાલ મીણાને પકડી પાડ્યો। તેની પાસેથી ચોરીના મુદ્દામાલ પૈકી અંદાજે 26.17 લાખનો સામાન રિકવર કરવામાં સફળતા મળી। આ શાતિર કમલેશ મીણાએ બેડરૂમની તિજોરીને નિશાન બનાવીને ટુકડે ટુકડે દાગીના તેમજ રૂપિયા ચોર્યા હતા। વેપારીની પત્નીએ રૂપિયા ગાયબ થવાની શંકાના આધારે તિજોરી તપાસમાં દાગીના પણ ગાયબ મળતા ફરિયાદ નોંધાવી હતી। એમાં ગૌતમ બુદ્ધ સોસાયટીમાં એક વેપારીના ઘરે ઘરઘાટી કામ કરતા એક કિસમ જેના નામ કમલેશ મીણા છે, એ 3 મહિનાથી ત્યાં કામ કરતા હતા। એને ધીરે ધીરે કરીને ટોટલ દાગીના અને કેશ જેની કિંમત આશરે 49,62,000, જેમાં 48,16,000નો દાગીના, 37 જેટલા દાગીના હતા અને 1,46,000ના કેશ એ ચોરી કર્યા હતા। એમાં તાત્કાલિક પાલડી પોલીસને FIR નોંધાઈ। તે પછી પાલડી પોલીસ અને LCB ઝોન 7ની જુદા જુદા ટીમ બનાવેલી હતી, કેમ કે એના જો ફરિયાદી હતા એને નામ સિવાય બીજી કોઈ એડ્રેસની ખબર નથી હતી અને એ કરીને એક ટીમ અમદાવાદમાં એ કયા ગયા હતા એની શોધખોળ અને તે પછી બીજી ટીમ એના ઘરની એડ્રેસ આઈડેન્ટિફાઈ કરીને એને આ મોકલી હતી। વેપારીના ઘરમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે 9 જુલાઈથી લઈને 13 જુલાઈ દરમિયાન માલિકના બેડરૂમના કબાટની ચાવી મેળવીને હીરા જડિત સેટ, બંગડી, બુટ્ટી અને સોનાના દાગીના ચોરી લીધા હતા। આ ઘરઘાટીને કામ પર રાખતા પહેલા કોઈ પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું ન હતું। વેપારીએ ઘરમાં કામ કરતા અન્ય 3 સાગરીતોની ભલામણથી ચોરી કરનારા કમલેશ મીણાને કામ પર રાખ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। જો ફરિયાદી છે એના ઘરે 3 જેટલા બીજા રાજસ્થાન સલુમ્બરથી એક ઘરઘાટી કરીને કામ કરે છે, એના જ કોન્ટેક્ટથી કમલેશને પણ રાખેલા હતા, બટ કમલેશના કોઈ પોલીસ વેરિફિકેશન એવું કંઈ થયેલા નથી હતા। સર, કમલેશે કઈ રીતે ચોરી કરી હતી? કટકે કરી હતી કે પછી એક સાથે કરી હતી? પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલું છે કે એના જો ઘરના બેડરૂમમાં કબાટ હતા એની ચાબી કે કોઈ પણ રીતને એને પાસે હતી, એમાંથી કટકે કરીને એને ટોટલ એટલા બધા દાગીના અને કેશ ચોરાયેલા હતા। આખો મામલો બહાર કેવી? એના જો ફરિયાદી હતા એને ડાઉટ પડ્યા પછી એને જો સર્વન્ટ રૂમ હતા એમાં ચેક કર્યા, એમાંથી એને કેશ મળ્યા હતા, જો કેશ ફરિયાદીના હતા અને એ કેશ કરીને એને ઉપર ડાઉટ થયો અને તે પછી એને બધા કબાટ ખોલીને એક એક કરીને વસ્તુ ચેક કર્યા, તે પછી એને ખબર પડી કે મોટી ચોરી થઈ છે। અમદાવાદ ઝોન 7 પોલીસે મુખ્ય આરોપી કમલેશ મીણા અને તેના ભત્રીજા ગૌતમ મીણાની તપાસ હાથ ધરી છે। જ્યારે ઝડપાયેલા બાબુલાલે ચોરીનો અન્ય સામાન કોને આપ્યો કે પછી પૈસા વાપરી દીધા તે મુદ્દે તપાસ દરમિયાન ખુલાસા થઈ શકે છે। પાલડી પોલીસની તપાસ દરમિયાન વેપારીના ઘરે લાંબા સમયથી કામ કરતા અન્ય 3 ઘરઘાટીઓની પણ ચોરીમાં હિસ્સેદારી છે કે કેમ તે વિગતો ચકાસવામાં આવી રહી છે। અમદાવાદ પોલીસે ફરી એકવાર કોઈને કામે રાખતા પહેલા પોલીસ વેરિફિકેશન કરાવવાની સલાહ આપી હતી। રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।